હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. પેરેન્ટ સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા કે બધા એકદમ મજામાં જ ને બધા એકદમ મજામાં જ રહેજો. તો વાગ્યા છે સવારના 7:10-15 જેવો ટાઈમ થયો ને અમારું સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગયા સરસ મજાનું ચાહે ને ગરમ થાય તો પછી પીએ લઈએ અને બહારનું વાતાવરણ કંઈક આવું બતાવે. ફૂઈજી ઉઠ્યા ગયા, સાસમાં ઉઠે નહીં ને જરા અંજવાળું થતું આવે હે. ઘણા દિવસોથી હે ને બ્લોગ કન્ટિન્યુ નથી કર્યા. આજેથી બ્લોગ કન્ટિન્યુ કરા ને હું હે ને એવી વિચાર કે દરરોજ બ્લોગ કન્ટિન્યુ કરે હવે, કારણ કે હમણાં ઘણા બધાના મનમાં એમ થાય કે સારું બ્લોગ બંધ કરી દીધા અને હમણાં નેટ ઉતારતી કી કાંઈ તારા બ્લોગ નેટ આવતા. તો લાઈફમાં ક્યારેક બ્રેક લેવો એ પણ જરૂરી છે ને હમણાં હે ને વિડીયો બનાવવાનું કંઈ મૂડ જ નથી બનતું. બનાવો તો બનાવવા કેવાના વિડીયો, પણ હવેથી દરરોજ કન્ટિન્યુ આવી છે. કોશિશ કરા દરરોજ ન આવે તો એકાત્રે 2 દિવસ, એક દિન 2 દી, એક દિન 2 દી પણ વિડીયો ચાલુ રહે એવી કોશિશ કરીને હે ને જે આ બધાની મનમાં થાય ને કે નેત ઉતારતી સારું બંધ થઈ ગયા, ઘણા નહીં હોય વિડીયો તો ચાલુ રહેવાના હે, પણ થોડીક બ્રેક આવ્યો હતો ને હવેથી દરરોજ આવી છે. તો વિડીયો જે નવા હોય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો કન્ટિન્યુ રહેજો. હું થોડીક ચા પાણી પીએલા પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરો બને રહેજો. ખાસ કે જેટલી વિડીયોમાં કામ કરવાની સ્પીડ હોય ને એટલી રિયલ લાઈફમાં સ્પીડ હોત ને તો જીવન થોડુંક આસાન થઈ જતું જેવું ને. અમારે હે ને આજ હવે હે ને ઠંડી થોડીક ઓછી પડે, હમણાં બહુ નથી પડતી. નકર તો સવાર ઉઠવામાં હે ને 8, 7:30 એવી રીતના થઈ જતું. તો પછી હે ને કંઈ ટાઈમ ન રહેતો વિડીયોનો. આજે તો હું હે ને 7 વાગે આજે ઉઠે ગઈ, પણ આમ નોર્મલ કહેવાય. આજે પછી હે ને સવારમાં બધા ઉઠે ને હવાનું એક મિશન સંભાળી લે ને એટલે પછી ધીરે ધીરે કામકાજ થતું જાય. તો જરાક વહેલા ઉઠીએ તો કામ મોટું ગણકર વિશાલ ઉઠે તો નીકળી જાય, તો મને જરાક વિડીયો ઉતારવાનો ટાઈમ જડે. તો એવી રીતે હોય બધી. આજ 6:30 વાગે ઉઠી હતી તે ઉરાયું કરીને પછી 7 વાગે લીધું. આજ ક્યાં કામ થાય એટલે બ્લોગ શૂટ થાય જોવાનું. ને આજે હે ને અમારે આવે મજૂર જવાર વાઢવા. તો જવાર વાઢવાની છે ને કલંજીમ દવા ને એવું બધી કરવાનું હોય તો મજૂર આવે તો વહેલા હીરામણનું કરીને પરવાર જાય ને મારે કરવી હીરામણના રોટલી ને ફૂઈ ગયા ભીની દવા ને આવી જો અહીંયા ઉઠે ગયો તે આવ્યા બી ઢોરનું કરીએ તો બધાને એક કામકાજ બધું આવી ધીરે. તો હાલો કન્ટિન્યુ રહીએ. વહેલા વિશાલ ઉઠે તો કામકાજમાં ફ્રી થઈ જઈએ.
હાલો મસ્ત મજાનું હીરામણનું થઈ ગયું છે રેડી. વિશાલભાઈ ઉઠી ગયા છે, મસ્ત મજાનું બ્રશ કરી લીધું ને એને બદામને બી ખાઈ લીધું. કીધું તું કરી હતી કે હે ને બીજું કામ મૂકી દીધે પેલા છોકરાની બી ખવડાવી લીધું. ભૂલાઈ જાય બદામના મામ ખાવું ખાતું ને ખાવું કુવન બ્રેક આતાન બ્રેક કોણ હે બુબા હે કાલે કીધું હતું ને તો હા ઈ કીધું બાની કે કાલો હીરાવા બુવન બ્રેક સકો કે હાલ એ તારી જગ્યા રે બુવા હું બચકો સાફો કીધો દહીં જોઈએ તારે ચાલની આત ની ને એ કોને તો મખમાં આપા કોઈ મોવા પાણ તે ગરગીર સુરનું ખાવાનું હા શાંતિ રાખ આપા એક જ બટકો ખાજો વિશાલ ને આત ની હજે ઈ માં કી ચડા અહીંયા અહીંયા હા ચલો એ ભૂલાઈ આ બે છે ને લીન તારે કેવત પડાય અરે ભૂલાઈ ગયું ખબર નથી પડતી કે જોવા જોવા સડી જોવા નિકલ ને બટકા ઘર માં કે મારે ઓલું થઈ ને ચોકડી દઈને એક ફાટો કરે તો ભૂરી ભરી એ આખું જણ નથી હા હા દેખાય એ કાટ છોડી અમે એ ટાઈટ લાગ હા જો જો ખોટા બોલ દે માં મોરી ખેડ નથી ના રે કઈ એક ગુડ ઈ કાઉ કે દે આ કોઈ જગા દે આઈ જો કા તારી બાઈ કા શાક કર્યું દેખાય હાલો તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 10 વાગવા આવ્યા ને મારે મૂકવા મજૂરનું સા ને હીરાવન ઠામ ને કચરા કાઢવાનું કામકાજ થેગું ને પાછી બપોરાની તૈયારીઓ હાલે ડોહા ડેણા અમારે છે વેલા ને જરાક ખાય क्या बोला तूने તો આતાવને એક વેલેર ખાવું જોઈએ 11 વાગે આતાનો ટાઈમ હતી ને આજ નાથો હતો એ નાથો હતો ના તો બેગ હીરાવ્યો તો મગ બફા મૂકી દીધા મગ થઈ જાય તો વઘારે નાખી આગળ ફૂઈને મારે રોટલા કરવાનું થાય ને આજે ભાતી બનાવવાનું તો મગ ભાત ને કાઉ ખાય ને અમારે મહેમાનમાં એક ભાऊ બેની છે કાલ પરમ દિવસ ને આવ્યા તે રોટલી તો દીધી હતી ખાતા હવે માણસો છોકરા હે ને રમે રે રોટલી ખાતા ને મારી ફૂઈજી કહેતા માણસોને પાણી દેવા માટે તો આવી રહ્યા છે નો કે એવડા ને અહીંયા ઓલરેડી રસ્તો બંધ છે તો જરા ને વિશાલ માટે થઈને અહીંયા મૂક્યા છે કાંટા હે રંગ અહીંથી નાની ચાર બાંધી વાં કાંટા મૂક્યા નગર હે ને ભાઈ સાહેબ ડુંગળી ઉપાડવા ને કલંજી ને દાણા ને બધું ઉતળે નાખે પૂગતા પૂગ્યા થતા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને હાલો આ જવાનો વાડ હે કોઈને દાંતળી એકતા આવડતું હોય તો આવજો મને તો જો કે નથી આવડતી દાંતળી એકતા તમે બે ખાવા કામ હોય તો મને તો આવડતી જ નથી દાંતળી ઈ વાડ થાય ને કીધું જ નથી દાંતળી વાડ દાંતળીની વાટ આવડે પણ આપણે આજુ ખેર જ વાઢીએ ને વારે ખેર તો ભેગી કરવાની ઉપાડવાની હોય
થર્ડ મૂડથી એટલે એ થોડાક હાર્ડ પડે એટલે થોડીક વાર ઉપાડે થઈ ગઈ પછી ન ઉપાડે ગઈ દાંતડીથી વાટતા આવડે દાંતડીથી વાટવાનું હા વાટતા તો આવડે તો એ વાટવાનું મને તો દાંતડીથી જ વાટતા નથી આવડતું ના ના મને વાટતા તો આવડે એ તો ન આવડતી એટલે શીખે જાય આજે આપણી મહેમાન છે ને તો હું એક કામ કરાવું એને મેળો ભાઉબેન માટે સ્પેશિયલ કામ ગોતીને રાખ્યું કોઈ વિશાલ છે ને ઘૂમનો મારો ગોંધા તઈ પારસી કરવાનું દેવાનું છે લગભગ એ મને લાગે તો ભાઉબેન કરે કપડામાં પારસી ને મારે છે ને મજૂરનો સા મૂકવું ને પછી ત્યાંનો તમને વ્યૂ બતાવી કેવું વાટવાનું કામકાજ ચાલે ને તો વિડીયોમાં બન્યા રહેજો અહીંયાથી ઇન્ડોરો ઉતરે ગયો હેઠો કારણ કે એનું કડું છે ને ભાંગી પડ્યું પાછું વરે જવાર સરસ મજાની પાથરે પડતી હવે નહીં અહીં માણસો પીએસ ચા લેવી હતી તો અહીંયા છે અમારી સરસ મજાની બોરડી જેમાં છે ને મૂઠા બહુ જ ને બોર આવે મોટા પણ હમણાં કોક ને કોક આવતું જતું હોય એટલે ઉતારી દે એટલે બહુ હે નહીં હે નકળી એ ઉબરવા આવ્યા તો કાસા મલક ને હે પણ પાકલ બહુ નથી રહ્યા નહીં પેલા તો હે ને વેઢા બહુ પીડ્યા તે જા ખરી જાય વેઢા પડી જામાં કાસે કુંભા ખાવાની બહુ મજા ને એ તો પાકલ થાય હિમાય બહુ વેઢા ને એટલા થતા ખાધા જેમાં થાય પણ આ એ સેલો ફાલ રહ્યો તો ભેગા નહીં પાકે પારા ફેરતા ભાઈ આ તો ના એક રહે ને ઝીણકી જવા રહે ને એ ઉપાડે તો કંઈક મેરે ને એ કરા હતા ને એની સાવ દે આવી હે ને જ્યાં ઘેર વિશાલભાઈનો અવાજ સંભળે રોવાનો પૂગે એવો લાગે જારે ત્યાં કાદુ આવે બા તેડેલી મો તો ધોયું ને ખીચડી વાળું મને લે જાવી ઘૂમરો મારો જીલકોક માર્યો કે મોટો બાય Tata, bye. See you. Bye bye. Love you. See you. Love you. બપોર પછીના વાગી ગયા છે અત્યારે 5 થવા આવ્યા ને વિશાલને ફૂઈ બે જાય મજૂર પાસે ઘૂમરો મારવા બસ ખીચડી વિશાલને નાખી દીધી ખવડાવી લીધી ને આવી જશે ને લહણ ફેલું હતી ચટણી ખાંડે ને મારે બારમાં ફર્યા ને લીંબુ શરબત કર્યું મસ્ત મજાનું હતી પીયા લીધું મામું આવ્યા ને મામું બાકી છે ને અમારા ભાવુબેન પરમ દિવસે આવ્યા હતા 2-3 દી રોકાઈને પાછા વ્યા રિટર્ન ઘરે આજે ઘર ખાલી લાગે થોડીક વાર તો અહીં ઘરે નહીં હોય તે બોલાને વાતો થતી હોય નહીં એવું બધું હાલે મજૂરનું ડિસ્કશન હાલે કાંક પૂગે જવારનું જો બાકી છે થોડું ઘણું ને થોડું ઘણું રેજા હે કાલું હતું એવું કામ થાય 5 વાગ્યા છે 6 વાગ્યા સુધી હે જોઈએ કેટલું લેવાય ને કેટલું કરી જાય કારણ કે પછી કાલે કેવા પોહાય હે નહીં ક્યારે થોડા ઘણા જ રહી એ દીકરો લોકો ઘૂમરો મારે તો હું ફટાફટ ફરીએ બધા વારે નાખા ને હવે છે ને આજે ને એને ઉનાળા જેવી ફિલિંગ આવે એટલે દિવસો લાંબા થઈ ગયા હોય ને એવું એટલે લૂ પડતી હોય ને બપોર પછી જે વાતાવરણ હોય એવું વાતાવરણ લાગે તો ધીરે ધીરે પડીએ ખરી ને સિઝન બદલીએ